તો ભાવનગરના મહુવા શહેરમાં મીઠાઈના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। જી હા, શહેરની જાણીતી ડેરીઓમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનું પર્દાફાશ થયો છે। એસઓજી અને ફૂડ સેફટી વિભાગે હાથ ધરેલી તપાસમાં 1100 કિલો વધુ નબળી ગુણવત્તાનો માવો મળી આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે। મહુવા શહેરમાં આવેલી રામકૃષ્ણ ડેરી, મધુરમ ડેરી, ગૌતમ ડેરી અને શ્રીરામ ડેરીના તંત્રએ ઓચિંતા દરોડા પાડ્યા અને આ તપાસ દરમિયાન કુલ 1189 કિલો જેટલો નબળી ગુણવત્તાવાળો અને બિન આરોગ્યપ્રદ માવો મળી આવ્યો છે। એકલી શ્રીરામ ડેરીમાંથી જ 508 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો પકડાયો છે। તંત્રએ આશરે ₹3.69 લાખની કિંમતના આ અખાદ્ય માવાના જથ્થાનો જાહેરમાં નાશ કર્યો છે। વધુ નફાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકતા આ ખાદ્ય માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહુવાની આ વાત છે। મહુવામાં ડેરીઓ પર એસઓજી ફૂડ સેફટીના દરોડા પાડવામાં આવ્યા છે। 1189 કિલો નબળી ગુણવત્તાનો માવો ઝડપી પાડવામાં આવ્યો છે અને 4 ડેરીમાંથી અખાદ્ય જથ્થો ઝડપાયો છે। ₹3.69 લાખનો અખાદ્ય માવો નાશ કરવામાં આવ્યો છે। ખાદ્ય માફિયાઓ વિરુદ્ધ તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। મીઠાઈની દુકાનોમાં તંત્રનું આકસ્મિક ચેકિંગ અને શ્રીરામ ડેરીમાંથી સૌથી વધુ માવો ઝડપવામાં આવ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારામાં ફફડાટ ફેલાઈ ગયો છે। વધુ નફાની લાલચમાં ઝેર પીરસાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અખાદ્ય ચીજો વેચતા એકમો સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। મહુવાની આ વાત છે। તો આ સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા શનિ ગોસ્વામી। શનિ, જણાવશો સમગ્ર વિગત? જી સની, સમગ્ર વિગત શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અમે। મહુવા શહેરની અંદર આરોગ્ય વિભાગ અને એસઓજી દ્વારા ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। લગ્ન પ્રસંગની સિઝન હોવાથી વધુ કમાણી માટે લોકો છે કે નહીં ફૂડ સાથે છેડા કરી રહ્યા હતા। જોખમી ખાદ્ય માફિયાઓ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। લાંબા સમય બાદ મહુવા શહેરની અંદર ફૂડ સેફટી વિભાગની કાર્યવાહી થઈ। શહેરની અલગ અલગ ડેરીઓમાં 1200 કિલો આસપાસ માવો મળી આવ્યો હતો। જપ્ત કરવામાં આવેલી સમગ્ર જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં મહુવાની નામાંકિત ડેરીઓમાં નબળી ગુણવત્તાના માવાનો જથ્થો મળ્યો હતો। જેમાં રામ ડેરી કરીને છે એમાં 105 કિલો ગુણવત્તાનો માવો મળી આવ્યો હતો અને બીજી અન્ય 3 ડેરી છે, રામકૃષ્ણ ડેરી, મધુરમ ડેરી અને ગૌતમ ડેરી। આટલી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો પકડાતા સ્થાનિકોમાં ભારે રસ જોવા મળી રહ્યો હતો। લોકોમાં ચર્ચા છે કે તંત્ર માટે દંડ વસૂલવાને સંતોષ ન માની લે, પરંતુ જવાબદાર ડેરી સંચાલક સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને માત્ર આર્થિક દંડ આપી વેપારીઓ માટે પૂરતો નથી। લોકોના જીવ સાથે રમત રમનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। બિલકુલ શનિ, આભાર સમગ્ર વિગત માટે।